વડોદરા શહેરમાં પૂર્વ મેયર તથા પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિના 86માં જન્મદિવસ તથા ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રમણ પ્રજાપતિના 78માં જન્મદિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ ખાતે આવેલા સત્યનારાયણ લોન્સમાં પૂર્વ મેયર તથા પૂર્વ ધારાસભ્ય સાથે ગુજરાત માટીકામ અને રૂરલ ટેકનોલોજીના સંસ્થાન તથા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્ય સ્થાપક દલસુખ પ્રજાપતિના 86માં જન્મદિવસ અને ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રમણ પ્રજાપતિના 78માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શુભેચ્છકો દ્વારા દલસુખ પ્રજાપતિને જન્મદિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સંતો મહંતોની સાથે વોર્ડ નંબર 8ના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ ઉપેન્દ્ર પ્રજાપતિ, મનોજ આર પ્રજાપતિ સહિત શહેરના નાગરિકો, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુપ્રસાદ સ્વામી સહિતના સંતોએ પણ ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। દલસુખભાઈ અને રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। તેઓની હરિપ્રસાદ સ્વામી સાથે અભૂતપૂર્વ પ્રીતિ હતી અને અભૂતપૂર્વ સેવા ભક્તિ સમાજ અને સંસ્કૃતિની તેઓએ કરી છે, એ ક્યારેય ભૂલાવી નથી। વડોદરા મહાનગર માટે એમનું પણ અભૂતપૂર્વ યોગદાન છે અને તેઓ અહીંયા ગોરવામાં મંદિર બનાવ્યું હતું ત્યારે સ્પેશિયલ સ્વામીજીને મૂર્તિ પ્રતિષ્ઠા માટે બોલાયા હતા અને મંદિરનું નામ પણ તેઓએ હરિધામ રાખ્યું હતું। એવી અભૂતપૂર્વ આત્મીયતાથી જોડાયેલા પાત્રો છે। તેઓના શ્રીચરણો ભગવાનના પાત્ર કરે કે તેઓનું સ્વાસ્થ્ય ખૂબ નિરામય રહે, ખૂબ એની સાથોસાથ વિષ્ણુભાઈ અને રાજેશભાઈને ભગવાન ખૂબ બળ આપે અને એમની જ રીતે એમના માર્ગે ચાલીને તેઓ પણ સમાજ અને સંસ્કૃતિની સરસ સેવા ભક્તિ કરે એવી ભગવાનના ચરણોમાં શુભેચ્છા। સૌને અંતરના જય સ્વામિનારાયણ। 85 ભગવાનના આશીર્વાદથી પૂર્ણ કર્યા, 86માં પ્રવેશ કરીએ છીએ। ભગવાન રાખે ત્યાં સુધી જન સેવા કરવાનો નિર્ણય છે। અન્ય સમાજોની સાથે રહી અને ગરીબોને મુશ્કેલી પ્રત્યેનો પ્રયત્ન કરવા, હલ કરવા, મદદ કરવી એ અમારો ધ્યેય છે। જીવન કેટલું જીવવું એ તો ભગવાનના હાથમાં છે, પણ જ્યાં સુધી આપણે સૃષ્ટિ ઉપર છે ત્યાં સુધી પરોપકારી કાર્ય કરવા અને કરવા માટે ભગવાન શક્તિ આપે અને એને કાર્યો કરીશું। આજે વસ્ત્રાલમાં ભવ્ય આયોજન છે, ત્યાં જમીન અમને દાનમાં મળી છે 30,000 ફૂટ। કિંમતની વાત નથી કરતો, પરંતુ ત્યાં 500 દીકરીઓ અભ્યાસ કરશે, શિક્ષણ ભવન બનાવીએ છીએ અને ભારત દેશમાંથી છોકરીઓ બનવા આવી શકશે અને ભારત દેશની અંદર યુપીએસસી, જીપીએસસી, આઈએએસની ડિગ્રીની પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।